નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં આપણે પાઠ 16માં એક વિડીયો લેક્ચર છે ભર્યા છે. હવે બીજો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ખાનગીકરણ, તમને પહેલા વિડીયો લેક્ચરમાં છે ઉદારીકરણ એટલે શું કામ ઉદારીકરણની જરૂરિયાત શું કામ હતી, અથવા તો કઈ એવી પરિસ્થિતિ ઊભી થઈ કે એના કારણે આપણે હવે એ બાબતને સ્વીકારવી પડી, એની વિગતે ચર્ચા કર્યા પછી હવે પછીનો જે બીજો મુદ્દો છે અથવા તો બીજું સ્ટેપ છે અથવા તો બીજી એક જે આર્થિક નીતિ છે, એ આર્થિક નીતિ ઉદારીકરણ પછીની બીજી છે એ ખાનગીકરણ. મેં તે દિવસે પણ તમને કીધું હતું કે આપણો છે એ ટાર્ગેટ વૈશ્વિકીકરણ છે, મતલબ વિશ્વ સાથે જોડાવો. પણ વિશ્વ સાથે તમે જ્યારે જોડાઓ છો ત્યારે કેટલીક બાબતો એ તમારે ક્લિયર કરવી પડે. તમારે ઇન્ટરવ્યુ દેવા જવું છે કોઈ જગ્યાએ તો ત્યાર પહેલા તમારે એની કેટલીક તૈયારી કરવી પડશે અને તો જ એ ઇન્ટરવ્યુમાં છે તમને કંઈક સફળતા મળશે. તો અહીંયા વિશ્વ કક્ષાએ તમે જોડાતા હો ત્યારે વિશ્વ કક્ષાએ જોડાવા બદલ તમારે અહીંયા સ્થાનિક કક્ષાએ કેટલાક ફેરફાર પહેલા જરૂરી છે અને એ ફેરફારના આધારે જે પરિણામો તમને મળે છે એ લઈને તમે વિશ્વ કક્ષાએ જશો તો સફળ થશો. એટલે એ જે નીતિ છે એમાં પહેલી નીતિ આપણે જોઈ ગયા ઉદારીકરણ, અને હવે ત્યાર પછી બીજી નીતિ છે એ ખાનગીકરણ. યાદ રાખો, ખાનગી શબ્દ આવે એટલે તમે સમજી શકો છો કે આ સરકારનું નથી. મતલબ પેલો શબ્દ યાદ કરવાનો છે, જાહેર નથી, સરકારી નથી, જાહેર નથી. તો અહીંયા જે છે એ ખાનગીકરણ શબ્દ છે એની એક સમજૂતી અહીંયા આપણને આપેલી છે, બરાબર સમજી લઈએ. ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા કે જેમાં રાજ્ય હસ્તકના ઔદ્યોગિક સાહસોની માલિકી અથવા તેનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી દેવામાં આવે. ફરી પાછું જોઈ લઈએ. ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા રાજ્ય હસ્તકના ઔદ્યોગિક સાહસો, મતલબ સરકાર જેની માલિક છે, નફા નુકસાનની છે એ માલિક છે, એવા પ્રકારના જે ઔદ્યોગિક સાહસો છે, આપણે પહેલા પાઠમાં જોઈ ગયા હતા કે ઉદારીકરણ એ કરવા માટે થઈને કેવા સાહસો પ્રત્યે આપણે છે એ થોડી વધારે નરમાશ રાખવાની છે. તો એમાં કેટલાક ઉદાહરણો જોયા હતા કે જે સરકારી સાહસ છે. દાખલા તરીકે રેલવે છે એ જાહેર સાહસ છે, મતલબ સરકારી સાહસ છે. તો અહીંયા જે રેલવે છે એ જાહેર સાહસ હોવાથી, સરકારી સાહસ હોવાથી હવે એને છે એ માલિકી એ બદલવાની છે. મતલબ અત્યાર સુધી સરકાર હતી તો હવે એ કોઈ ખાનગી પેઢીને અથવા તો કંપનીને એની માલિક બનાવી દેવામાં આવે છે. મતલબ એ વળતર સાથે જ આપવામાં આવશે, પણ એ રેલવેની જો એને જવાબદારી આપવામાં આવે છે તો એ રેલવેનું ખાનગીકરણ થયું. હવે ઘણી વખત એવું પણ બની શકે કે સંપૂર્ણતઃ ખાનગીકરણ હોઈ શકે અથવા તો અંશતઃ ખાનગીકરણ હોઈ શકે. મતલબ આખા ભારતનું જે ભારતીય રેલવે છે એ સંપૂર્ણપણે જો કોઈ ખાનગી ક્ષેત્રને સોંપી દેવામાં આવે છે તો સંપૂર્ણ એ ખાનગીકરણ છે. કોઈ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ રસ્તાઓ પર અથવા તો ટૂંકા ક્ષેત્રમાં છે એ જવાબદારી સોંપવામાં આવે. દાખલા તરીકે અમદાવાદથી બોમ્બે સુધીનું છે કોઈ પ્રાઇવેટ પેઢીને, કંપનીને છે એ સોંપવામાં આવે તો એ એટલા પૂરતું ખાનગીકરણ છે, મતલબ અંશતઃ ખાનગીકરણ છે. ટૂંકમાં એટલું સમજવાનું છે કે જે જાહેર સાહસ છે, સરકારી હસ્તક, સરકારના હસ્તકના જે કેટલાક ઉદ્યોગો છે, મતલબ અત્યાર સુધી એમાં બીજી કોઈ કંપની હતી જ નહીં, એવા જે સાહસો છે એનાથી લઈને કેટલાક અંશે છે પ્રાઇવેટ પાર્ટનરશિપ જે સ્વીકારી છે એવા જે કેટલાક સાહસો છે એને છે એ બીજી જે પ્રાઇવેટ પેઢીઓ છે એને છે એ સમર્પિત કરવાની, મતલબ એમાં છે એની ભાગીદારી સ્વીકારવાની અથવા તો સંપૂર્ણપણે એની જવાબદારી આપી દેવાની. તો આ પ્રકારની જે પ્રક્રિયા થાય છે, સરકારી સાહસો, સરકારી ઉદ્યોગો જેની માલિક સરકાર છે એવા ઉદ્યોગો એ ખાનગી પેઢીને સોંપવાની જે પ્રક્રિયા છે એને ખાનગીકરણ કહી શકાય. હવે એવા ખાનગીકરણના છે એ ખાસ કરીને વાત બે પ્રકારે થઈ શકે. એમાંથી સરકાર, આગળના આપણે ઉદાહરણમાં છે પહેલા જોઈ ગયા છે પહેલા વિડીયોમાં કે 18 જેટલા ઉદ્યોગો એ જાહેર સાહસના હતા. પછી ધીમે ધીમે છે એ કેટલાક ઉદ્યોગો છે આપણે ઘટાડી અને એમાં પ્રાઇવેટ પાર્ટનરશિપને છે સ્વીકારી લીધી છે. તો એવા જે ઔદ્યોગિક સાહસો છે એ ખાનગી ક્ષેત્ર વિભાગ માટે છે ખુલ્લા મૂકવામાં આવે. રેલવે છે અત્યારે જાહેર સાહસ જ છે,
મતલબ સરકાર જ એની માલિક છે, બીજી કોઈ નથી. પણ હવે એ સંપૂર્ણપણે નહીં તો અંશતઃ કેટલાક વિસ્તારમાં છે એ રેલવે પ્રાઇવેટ પેઢીને કંપનીને જવાબદારી સોંપવામાં આવે તો એ પ્રાઇવેટ એકમો માટે, પ્રાઇવેટ પેઢી માટે એ ઔદ્યોગિક એકમો ખુલ્લા મૂક્યા એવું છે, આપણે કહી શકીએ. બીજું છે રાજ્ય હસ્તકની કંપનીઓની માલિકી રાજ્ય પોતાની પાસે રાખે અને સંચાલન છે એ કોઈ પ્રાઇવેટ પેઢીને સોંપે, અથવા તો એ માલિકી છે પ્રાઇવેટ પેઢીને સોંપે અને સંચાલન પોતાના હસ્તક રાખે. સંપૂર્ણપણે પણ સોંપી શકે છે, અથવા તો કોઈ પણ એક જવાબદારી છે એ સ્વીકારે આમાંથી, સંચાલન અથવા તો માલિકી હક. તો એ પ્રમાણે પણ ખાનગીકરણ છે થઈ શકે. દાખલા તરીકે સિટી બસ છે કોઈ પ્રાઇવેટ પેઢી ચલાવે છે, ભાવનગરમાં બંસી નામની પેઢી છે એને સંભાળે છે, તો નગરપાલિકા હસ્તક છે હોય, પણ માનો કે એમાં છે એ જવાબદારી સોંપી દેવી છે તો એ પ્રાઇવેટ પેઢી, પણ એક વાત નક્કી છે કે એમાં જે એના નીતિ નિયમો નક્કી થયા છે એ મુજબ પ્રાઇવેટ પેઢી એ કામ કરશે. તો અહીંયા છે એ જવાબદારીનું છે વિભાજન થાય છે અને વધારે સારી અને બહેતર એ સુવિધા લોકો સુધી પહોંચે એવા પ્રયત્નો થાય છે. હા, થોડાક એના પ્રશ્નો પણ છે, મુશ્કેલીઓ પણ છે, લાભ હોવાના તો ગેરલાભ હોવાના, પણ એની સાથે છે એ જે જાહેર સાહસમાં જે મુશ્કેલીઓ છે અથવા તો જે પ્રકારના પરિણામોની અપેક્ષા હોય એવા નથી મળતા, એ ખાનગીકરણ થવાના કારણે છે ઘણી વખત એવું બન્યું છે કે એમાં સારા પરિણામો મળ્યા છે. અલબત્ત એમાં કેટલાક જે હિતો છે એ ન સચવાતા એવું બની શકે. તો અહીંયા છે ખાનગીકરણ એટલે શું એ આપણે બરાબર સમજી ગયા કે ભાઈ જાહેર સાહસ જે છે એ ખાનગી પેઢીને સોંપવાનું, પછી માલિકી હક સોંપીને સંચાલન પોતાની પાસે રાખે, કે સંચાલન છે એ બીજાને સોંપીને માલિકી હક પોતાની પાસે રાખે સરકાર, એ અલગ અલગ રીતે છે થશે. પણ ટૂંકમાં એ ખાનગી પેઢીને એમાં ભાગીદારી સ્વીકારી એ પ્રકારની જે પ્રક્રિયા છે એને ખાનગીકરણ કહેવાય. હવે આના છે એ લાભ અને ગેરલાભ તો હોવાના જ. તો પહેલા છે સૌથી પહેલા આપણે લાભની વાત કરીએ તો ખાનગીકરણ નીતિના કારણે દેશના ઉદ્યોગ ક્ષેત્રે ઉત્પાદકી એકમોની સંખ્યામાં વધારો નોંધાશે. સરકાર એક જ જ્યારે એ જવાબદારી વહન કરતી હોય ત્યારે એક મોટું મૂડીરોકાણ તો એ કરતી જ હોય છે, પણ સાથે સતત એ પ્રકારની મૂડીરોકાણ જ્યારે કરવાનું થાય ત્યારે બીજા ક્ષેત્રો પણ સરકારે સંભાળવાના હોય, ત્યારે સેવાકીય ક્ષેત્રો ખાસ કરીને જેમાં ખર્ચ જ થવાનો છે, ત્યારે એ ઔદ્યોગિક કે બીજા કોઈ ઉત્પાદકી એકમો છે એની પાછળનું જે મૂડીરોકાણ થવું જોઈએ એમાં બ્રેક લાગતી હોય છે, અથવા તો એ બહુ ધીમી ગતિએ ચાલતું હોય છે. પણ સરકાર જો એમાં પ્રાઇવેટ પેઢીને સ્વીકારી લે છે તો બીજા ઘણા બધા એવા રોકાણકારો છે, ઘણી બધી કંપનીઓ તમે જોયો છે જે આંતરરાષ્ટ્રીય કંપનીઓ છે, બહુરાષ્ટ્રીય કંપનીઓ, એના ક્યારેક આર્થિક બાબતોની સંદર્ભે ચર્ચા થતી હોય ત્યારે આપણે એવું સાંભળીએ છીએ કે ઘણા બધા આવી કેટલીક કંપનીઓ એવી છે, ખાસ કરીને એપલ ને આ બધી જે કંપનીઓ છે એ કંપનીઓ એવી છે કે ઘણા બધા નાના એવા રાષ્ટ્રો છે કે એના બજેટ કરતા વધારે બજેટ આનું મોટું છે. તો એ સમજી શકીએ કે કેટલીક આવી જો તક એને આપવામાં આવે તો એ પોતે જ કેટલાક ઉત્પાદકી એકમો શરૂ કરી શકે, અને સરકારને જે ઉત્પાદન કરવું છે કદાચ આર્થિક સંકટના કારણે કે મુશ્કેલીના કારણે નથી થતું, તો એ પ્રાઇવેટ પેઢી આવવાના કારણે એ ઉત્પાદન એ વધારે ઝડપી અને વધુ બનશે. તો એના કારણે છે એ ફાયદો થાય છે. ટૂંકમાં એવું કહી શકાય કે ઉત્પાદનના એકમો સરકાર તો પોતાની રીતે બનાવશે જ, ઊભા કરશે જ, પણ પ્રાઇવેટ પેઢી આવવાના કારણે, પ્રાઇવેટ કંપની આવવાના કારણે એ પણ પોતાના છે ઉત્પાદકી એકમો શરૂ કરશે. એટલે એક તો સરકાર ઉત્પાદન કરશે પ્લસ ઓલી જે કંપની આવી છે એ પણ ઉત્પાદન કરશે, એટલે ઉત્પાદનની પ્રક્રિયા પણ એ ઝડપી બનશે. એટલે ઉત્પાદકી એકમોની સંખ્યામાં છે વધારો કરી શકાય છે. સરકાર પ્લસ પ્રાઇવેટ પેઢી, ઓલું માત્ર સરકાર રહેવાનું છે, એના બદલે આ બંને ભેગા થઈને વધારે સંખ્યામાં છે એકમો ઊભા કરી શકે એવી પ્રકારની વ્યવસ્થા થાય છે. ખાનગીકરણના પરિણામે મૂડીગત અને વપરાશી જે ચીજ વસ્તુઓ છે, સાધનો, વસ્તુ બનાવવા માટેના જે યંત્રો છે એ ત્યાંથી શરૂ કરી અને આપણે જે સીધી વપરાશમાં લઈ શકીએ એવા પ્રકારના જે સાધનો છે એનું ઉત્પાદન બરાબર સમજી લઈએ કે કોઈ એક ઉત્પાદકી એકમ શરૂ કરવું છે તો એમાં કેટલાક મશીન એ બનાવવા ઊભા કરવા પડશે, તો એ મશીનનો પણ ઉત્પાદન અહીંયા થતું થાય અને એ મશીન દ્વારા જે તૈયાર થતી ચીજ વસ્તુ છે એ ચીજ વસ્તુ ડાયરેક્ટ વપરાશમાં લઈએ છીએ, એટલે વપરાશી ચીજ વસ્તુ છે.
આ બધાનું ઉત્પાદન પણ ધીમે ધીમે અહીંયા છે શરૂ થશે. એટલે આપણે એવા પ્રકારના મશીન કે એવા પ્રકારની વસ્તુ બહારથી જે આયાત કરવી પડે છે એ આયાત કરવાના બદલે સ્થાનિક કક્ષાએ એનું ઉત્પાદન થવાના કારણે આપણે એ ફાયદામાં રહેશું. એનો મોટો ફાયદો છે પણ ગણી શકાય. જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી જાહેર ક્ષેત્રોની જે એકમોની કાર્યક્ષમતા છે એમાં સુધારો આવી શકે છે. સરકારી ક્ષેત્રોમાં ઉત્પાદન નથી થતું કે કામ ઓછું થાય છે એવા પ્રકારનું નથી, પણ એના એક જે નીતિ નિયમો ધારાધોરણો છે એનાથી વધારે એ કદાચ ન કરી શકે એવું બની શકે. પણ પ્રાઇવેટ પેઢી જે છે ત્યાં નફા સાથે જોડાયેલું છે અને નફા સાથે જોડાયેલું હોવાના કારણે છે અલગ પ્રકારની સ્કીમો ઊભી કરે, અમુક અલગ પ્રકારની વ્યવસ્થા ઊભી કરે અને એને નફાને ધ્યાનમાં રાખીને જ ચાલવાનું છે. એટલે વધારેમાં વધારે વળતર કેમ મળી શકે એવા પ્રકારના તમામ ઉપાયો છે કરશે. પ્લસ માર્કેટમાં છે પોતે ટકી રહે એટલા માટે થઈને છે એ વધારે ગુણવત્તાયુક્ત અને વધારે સારું કેમ બને એવા પ્રયત્નો પણ ત્યાં થશે. જ્યારે કેટલાક અંશે સરકારી જે સાહસો છે આના પ્રત્યેની કદાચ ઉદાસીનતા થોડા ઘણા અંશે જોવા મળે. એની પાછળનું કારણ એ પણ હોઈ શકે કે અહીંયા જે કામ કરનાર વર્ગ છે એ નોકરી કરનાર વર્ગ છે, મતલબ નફા કે નુકસાનનો છે એ માલિક નથી. અને ઉત્પાદન કેવા પ્રકારનું કેટલા પ્રમાણમાં થાય છે એની સાથે બહુ સીધો પોતાના આવકને નિસ્બત નથી અને એના કારણે છે એની કાર્યદક્ષતા છે કદાચ ઓછા વધતી હોઈ શકે એવું બની શકે. કર્મચારીની જ આવા પ્રકારની પેલી પરિસ્થિતિ છે એવું નથી. સરકારી એકમ જે ઉત્પાદકી એકમ છે એમાં પણ આ હોઈ શકે. એનું માળખું જે છે એમાં પણ એવું કેટલીક મુશ્કેલીઓ હોઈ શકે જેમાં બહુ સરળતાથી છે રસ્તાઓ નથી નીકળતા અને એના કારણે છે એની ઉત્પાદકી જે ક્ષમતા છે પ્રમાણમાં ઘણી વખત ઓછી રહેતી હોય એવું જોવા મળે છે. સ્વાભાવિક છે કે કેટલીક જે પ્રાઇવેટ બસો છે એ પ્રાઇવેટ બસો છે એ નફો જ કરતી હોય તો જ ચાલતી હોય, નહીતર તો એ બંધ થઈ જાય. પણ આપણી એસટી છે એ નુકસાનમાં ચાલે તો પણ ચલાવવી પડે કારણ કે એ સેવાર્થે ચાલે છે. હવે એની પાછળ એ જે કર્મચારી છે એમની કાર્યક્ષમતા બરાબર નથી એવું નહીં કહી શકાય કારણ કે એ પણ સરસ રીતે કામ કરે છે, પણ તેમ છતાં બીજા કેટલાક ઘણા બધા એવા પરિબળો હોઈ શકે જેના કારણે એ નુકસાન પણ હોઈ શકે. તો આવા પ્રકારે છે ઉત્પાદન જે છે એ ઉત્પાદકી એકમ જે છે એની કેટલીક મર્યાદાઓના કારણે છે એની ક્ષમતા ઉત્પાદનની એ ઓછી હોઈ શકે. પ્રાઇવેટ પેઢીમાં છે એ કદાચ ન બને. તમે છે એક સ્કૂલમાં જશો તો સરકાર દ્વારા જે સંચાલિત સ્કૂલ છે એની ફેસિલિટી જુઓ અને કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં જાઓ તો સ્વાભાવિક છે કે પહેલા એની ફી પણ વધારે લે છે, જ્યારે સરકારે તો સ્વાભાવિક છે કે ઓછા ખર્ચામાં છે વળતર આપવાનું છે. એટલે ત્યાં નહીં નફો નહીં નુકસાનના ધોરણે કામ કરવાનું હોય એટલે વધારે છે એ ખર્ચ કરી ન શકે. માત્ર કર્મચારી જેના માટે જવાબદાર નથી પણ આ પરિસ્થિતિ પણ એના માટે જવાબદાર છે. ત્યારે એની ગુણવત્તા કે કાર્યક્ષમતામાં છે થોડું પહેલા કરતા નબળું હોય પણ આ આવવાના કારણે છે વધારે સારું ગુણવત્તાયુક્ત ઉત્પાદન એ થઈ શકે, સેવા પ્રાપ્ત થઈ શકે એવું બનતું હોય અને એના કારણે છે એક સારો લાભ આપણને છે કાર્યક્ષમતાની દ્રષ્ટિએ છે જોવા મળે છે. હવે ત્યાર પછી છે બીજું છે ગેરલાભ. લાભની સાથે ગેરલાભ પણ એટલા જ અંશે છે જોડાયેલું હોય છે. તો અહીંયા છે આપણે ગેરલાભની વાત કરીએ તો ખાનગીકરણના પરિણામે આર્થિક નુકસાનનું કેન્દ્રીકરણ, આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ છે એ થયું છે અને જેનાથી ઇજારાશાહીને વેગ મળ્યો છે. ખાનગી પેઢીને જ્યારથી સ્વીકાર્યું, સરકારે હમણાં જ મેં છેલ્લે તમને કીધું કે એમાં નફાનો આગ્રહ નથી, સેવાનો આગ્રહ છે. જ્યારે અહીંયા પ્રાઇવેટ પેઢી છે એમાં તો નફાનો જ આગ્રહ છે, અથવા તો એવું સમજો કે ભાવતંત્રને ધ્યાનમાં રાખીને ઉત્પાદન કે વિતરણ થાય છે. એટલે સૌથી વધારે નફો ક્યાં પ્રાપ્ત થાય છે એને ધ્યાનમાં રાખીને એક ઉત્પાદન થશે. ત્યારે બજારમાં એક પોતાનું છે એ સિક્કો જામેલો રહે અને એ એક વખત બરાબરની છે એ માર્કેટ ઊભી કરી નાખે પછી એને છે એ બજારમાં સૌથી વધારે વળતર એ મેળવતું છે. એટલે બીજા બધા જે નવા એકમો છે એ પોતાની પ્રોડક્ટ કદાચ એટલી જ ગુણવત્તાયુક્ત હોય પણ તેમ છતાં એને એટલા પ્રમાણમાં વળતર ન મળતું હોય આવું બની શકે. ત્યારે કેટલીક એવી કંપનીઓ છે, દાખલા તરીકે ફોનની બાબતમાં જોઈએ તો એપલ એટલે A1, હવે એના જેવી ગુણવત્તા બીજા ફોનમાં હોય તો એ લોકો એને જ શ્રેષ્ઠ ગણે છે. LED તમે લેવા જાઓ છો તો કોઈ એક કંપનીનું જ LED લ્યો છો, શું કામ? તો કે બસ એ એટલે પૂરું થઈ ગયું, બાકીની બધી કંપની કદાચ એના કરતાંય સારું આપતી પણ તેમ છતાંય એ આટલું પ્રમાણમાં છે એનું એક વર્ચસ્વ ઊભું થાય છે જેને આપણે ઇજારો કહી શકીએ કે બસ આ માર્કેટ તો એનું જ ગણાય.
તો બીજી પેઢીઓને થોડું વધારે એ સંઘર્ષ કરવો પડતો હોય છે. અને આ બધી પરિસ્થિતિમાં છે ઘણી વખત પ્રાઇવેટ સારું પણ છે, કારણ કે બીજી પેઢી એના કરતાં વધારે એ સારી ગુણવત્તાયુક્ત વસ્તુ છે એ બજારમાં મૂકશે, જે છેલ્લો મુદ્દો આપણે પહેલામાં લાભમાં જોઈ ગયા એ પ્રમાણે. તો ઇજારાશાહી, તકલીફ એક જ છે કે અહીંયા એ ઇજારો થાય છે અને આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ, વધારેમાં વધારે છે નફો કોઈ એક જગ્યાએ એકઠો થાય છે. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણમાં આપણે જોઈ ગયા કે ભાઈ રાષ્ટ્રની જે આવક છે એમાંથી 40% આવક તો ઉપલા 20% જ લોકો લઈ જાય છે, અને બાકીની જે 60% આવક રહે એમાં દેશના 80% ભાગ લેવાનો છે. તો આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ પહેલા 20% લોકો જે છે એના હાથમાં જ જવાનું. તો આ પરિસ્થિતિ નિર્માણ થવાના કારણે જે બધાને એક યોગ્ય અનુકૂળતા, સગવડતા કે આર્થિક સમાનતાની જે સ્થિતિનું સર્જન થવું જોઈએ એ આપણે કરી નથી શકતા. એ એક મોટું નુકસાન પણ એનું છે, આપણે ગણી શકીએ. ખાનગીકરણથી નાના ગૃહ ઉદ્યોગોને જે લાભ થવો જોઈએ, કારણ કે અહીંયા આપણે વિશ્વ કક્ષાએ જવાના છીએ. પહેલા જ્યારે મોટા કદના ઉદ્યોગો નહોતા ત્યારે નાના ઉદ્યોગોમાં જે ચીજ વસ્તુ તૈયાર થતી હતી એ ચીજ વસ્તુઓને છે આપણે બહાર નિકાસ કરતા હતા અને એમાંથી સારું એવું વળતર મેળવતા હતા. હવે આખો સમય બદલાઈ ગયો છે. મોટા ઉદ્યોગો શરૂ થવાના કારણે જે નીતિઓ તૈયાર થાય છે એ નીતિઓ પણ સૌથી વધારે પહેલા મોટા ઉદ્યોગો છે એને જ કેન્દ્રમાં રાખીને નક્કી થાય છે. અને એના કારણે પહેલા જે નાના ઉદ્યોગો છે, યાદ રાખો કે આવકની દ્રષ્ટિએ, રાષ્ટ્રીય આવકની દ્રષ્ટિએ તો બરાબર છે, મોટા ઉદ્યોગો જ વિશેષ મહત્વના છે, પણ રોજગારીની દ્રષ્ટિએ જો જોઈએ તો નાના ઉદ્યોગો સૌથી મહત્વના છે ઔદ્યોગિક માળખામાં. હવે એમાં માધ્યમિક ક્ષેત્રમાં જે રોજગારી મળે છે ને એમાંથી નાના ઉદ્યોગોમાં 96% રોજગારી છે અને મોટા ઉદ્યોગો માત્ર 4% જ રોજગારી છે. આની પાછળનું કારણ એ છે કે મોટા ઉદ્યોગો જે છે એમાં મોટા રોબોટ જ કામ કરવાના છે. 2-3 વ્યક્તિ હોય તો એ આખું કારખાનું ઓપરેટ કરતા હોય, કારણ કે બધું મશીનથી જ થવાનું છે. જ્યારે અહીંયા એ માનવ શ્રમ છે કામ કરતો હોય, એટલે એ ખાસ અહીંયા છે રાષ્ટ્રીય આવકની દ્રષ્ટિએ મોટા ઉદ્યોગો મહત્વના છે, એ 100% છે, પણ રોજગારીની દ્રષ્ટિએ તો નાના ઉદ્યોગો મહત્વના છે. અને જ્યારે અહીંયા આપણે આ વૈશ્વિક નીતિ તૈયાર કરીએ છીએ ત્યારે ખાસ કરીને મોટા ઉદ્યોગોને કેન્દ્રમાં રાખીને નીતિ તૈયાર થતી હોય એવું બને છે. અને એના કારણે જે પેલા નાના ઉદ્યોગો છે, લઘુ ઉદ્યોગો છે, એની છે એ અવગણના થતી હોય, અથવા તો એના માટે છે આપણે કંઈ ખાસ વિશેષ લાભ ઉભા કરતા હોય, અથવા તો એ લઈ નથી શકતા, જે કાંઈ હોય તે. પણ ટૂંકમાં એવું બન્યું છે કે મોટા ઉદ્યોગોને એનો વિશેષ ફાયદો થયો છે, લઘુ ઉદ્યોગે કે નાના ઉદ્યોગો જે છે એનો એટલો ફાયદો નથી મળ્યો. એના કારણે આજે કેટલાક એવા ઉદ્યોગો છે જે લઘુ ઉદ્યોગ, નાના ઉદ્યોગો તરીકે સ્થાપિત છે, એવા જે મૃતપ્રાય અવસ્થામાં છે, અથવા તો નામશેષ થઈ રહ્યા છે, અથવા તો એ સંઘર્ષ કરી રહ્યા છે. ત્યારે રોજગારીનો એક બહુ મોટો પ્રશ્ન આપણી સામે છે, આવી શકે છે, કારણ કે એક 50 વ્યક્તિ જે કામ કરતા હોય અને એની જગ્યાએ કોઈ એક મશીન મૂકી દઈએ તો એ એક મશીન 50 વ્યક્તિનું કામ કરશે. તો એનો ફાયદો પેલા માલિકને થયો, મશીનનો માલિક જે છે એને, કારણ કે 50 વ્યક્તિનો જે નફો છે એકલો લઈ જશે, પણ પેલા 50 વ્યક્તિઓ બેરોજગાર થઈ ગયા. આ મોટું નુકસાન છે. એટલે ઔદ્યોગિક નીતિ છે, ખાનગીકરણના બધી પરિસ્થિતિના કારણે છે ઉદ્યોગો વધ્યા, એકમો પણ વધવાના છે, પણ એની સાથે બેરોજગારીનું કે આવા બધા પ્રકારે જે સર્જન થવું જોઈએ એ પણ પડદા પાછળ થવાનું છે. ટૂંકમાં નાના ઉદ્યોગોને છે આપણે એ નીતિ કેન્દ્રિત કરી શક્યા અને એ એક નુકસાન કહી શકાય. ખાનગીકરણના પરિણામે ભાવો અંકુશમાં રહ્યા નથી, જેથી ભાવ વધારાની સમસ્યા પણ ઊભી થઈ છે. વત્તા ઓછા અંશે આપણને ખબર છે કે બજારવાદી અને સમાજવાદી પદ્ધતિ કોઈ જગ્યાએ સંપૂર્ણપણે નથી, મિશ્ર અર્થતંત્ર છે. એટલે અહીંયા કોઈ પ્રાઇવેટ પેઢી છે એના ઉપર અંકુશ રાખનાર એક સરકારનું ભાવતંત્ર છે કે એને એ મર્યાદિત કરી શકે, ખોટો વધારે પડતો નફો ના લે, નફાખોરીનું પ્રમાણ ન વધે, આ બધું એ ધ્યાન એના ઉપર કેન્દ્રિત છે જ. પણ તેમ છતાં એ વસ્તુ સતત એ બજારમાં નવી અને એમાં પણ ગુણવત્તાયુક્ત ને બધું છે થતું રહે છે. એટલે પ્રાઇવેટ પેઢી છે જ્યારે એની માલિક હોય ત્યારે એમાં કેટલીક બાબતોમાં છે સતત વધારો થવાના કારણે એની સાથે ભાવ વધારો પણ થાય છે. અલબત્ત આપણી ડિમાન્ડ પણ વધે છે, પણ એ બધાને સાથે છે એ ભાવ વધારો પહેલા ઉત્પાદનની દ્રષ્ટિએ કે જે કંઈ બાબતો ગણી એના પ્રમાણમાં છે લિમિટેડ હતો, હવે સતત વધી રહ્યો છે. લોકોની આજીવિકા પણ સુધરી રહી છે, આવક પણ સુધરી રહી છે, એટલે એ બધું છે. પણ આખરે બધાની આવક જો એક સરખી વધતી હોય અને ભાવ વધારો વધતો હોય તો સમસ્યા નથી. સમસ્યા તો ત્યારે થશે જો એ અતિ થશે, 3% દરે ભાવ વધશે તો વાંધો નહીં આવે, પણ એક સાથે વધી જાય છે ત્યારે
આવક સ્થિર રહે અને બાકીની વસ્તુના ભાવ વધે ત્યારે જે આવક વધારી નથી શકતા એ લોકો એ વસ્તુના અભાવગ્રસ્ત જિંદગી જીવવી પડે છે અને ત્યારે સમસ્યા ઊભી થાય છે. એ પછીના આપણે ભાવ વધારાના ચેપ્ટરમાં જોશું. પણ આ એનું એક નુકસાન પણ છે, આપણે છે એવું કહી શકાય. એટલે ભાવોને છે અંકુશિત નથી કરી શકતા. આપણને ખબર છે કે ગઈ સરકાર જે છે, આ સરકાર મોદી સરકાર પહેલાની, એ સરકાર ઉપર એક બહુ મોટું પ્રેશર ઊભું થયું હતું કે ભાઈ તમે ભાવ અંકુશિત નથી કરી શકતા. અને આપણે જ્યારે આવું બને છે ત્યારે સરકાર ઉપર છે પ્રેશર લાવતા હોય છે, સરકાર ફરી પાછું એને કંટ્રોલ કરવા માટે પ્રયત્નો કરતી હોય છે. પણ ઘણી વખત એવું બનતું હોય છે કે આ બધું સરકારના હાથમાં પણ નથી હોતું. આંતરરાષ્ટ્રીય કક્ષાના જે સમીકરણો છે, સ્થાનિક કક્ષાની જે ડિમાન્ડ છે, ઉત્પાદિત એકમોની અથવા તો જે સ્ત્રોત છે એની માત્રા છે, મર્યાદા છે, આ બધાને ધ્યાનમાં રાખીને બજાર એ પોતે ભાવ છે નક્કી કરતી હોય છે. ત્યારે કેટલાક અંશે છે એવી સમસ્યાઓ ઊભી થતી હોય છે, કારણ કે હવે એ વપરાશકર્તાની સંખ્યા વધી છે એટલે સ્વાભાવિક છે ડિમાન્ડ વધી છે, ડિમાન્ડ વધી છે એટલે ભાવ વધવાનો, અને એના કારણે આ બધી સમસ્યાઓ આપણી સમક્ષ છે આવે છે. તો આ છે ખાનગીકરણ છે. હવે ત્યાર પછીનો જે મુદ્દો છે એ વૈશ્વિકીકરણ છે. હવે એક ટૂંકી એની વ્યાખ્યા અથવા બે બાબત, વિશ્વનું એક તાતણે જોડાવું અથવા તો વિશ્વ બજાર ઊભું થવું. હજી એનાથી જો બરાબર ન થતું હોય, વિશ્વનું એક તાતણે જોડાવવું એટલે વળે એવું લાગે કે એમાં શું તાતણું જોડવાનું, વિશ્વ બજાર ઊભું થવું એટલે શું થવું. હજી એનાથી થોડીક આપણે સાદી અને સરળ ભાષામાં જો સમજવું હોય તો એવું સમજો કે ભારતમાં જે કાંઈ ચીજ વસ્તુ તૈયાર થાય છે એ દુનિયાના દેશોમાં મળે, દુનિયાના બજારમાં જાય, દુનિયાના દેશોના બજારમાં પહોંચી શકે. અને દુનિયાના દેશોમાં જે કાંઈ ચીજ વસ્તુ તૈયાર થાય છે એ બધી જ ચીજ વસ્તુઓ ભારતના બજારમાં મળે. હવે આ જે બાબત છે એના કારણે શું થવાનું, આપણો ટાર્ગેટ તો આ બે હતા, મતલબ આ નહોતું એવું નહોતું, આ પણ હતું, પણ ટૂંકમાં સૌથી વિશેષ મહત્વની આ બાબત છે. આ અપનાવી શકીએ એટલા માટે આ બંનેનો છે આપણે ઉપયોગ વધારે કરવો પડ્યો. પણ વિશ્વ કક્ષાએ જવા પાછળનું કારણ એ છે કે ત્યાં તમને છે એક યોગ્ય વળતર મળી શકે, અને જ્યાં તમારી વસ્તુ છે દુનિયાના જે ખૂણામાં નથી તૈયાર થતી કે નથી બનતી તો ત્યાં એ વસ્તુ મળતી થાય, અને દુનિયાના ખૂણામાં જે વસ્તુઓ તૈયાર થાય છે તમારે ત્યાં નથી તો એ તમને મળતી થાય. એના કારણે છે વસ્તુ પણ પ્રાપ્ત થાય અને તમને આર્થિક રીતે છે સારામાં સારું વળતર મળે. તો આ એનો હેતુ છે. તો અહીંયા છે એ આપણે એટલું સમજવાનું છે કે દુનિયાના દેશોમાં જે કાંઈ ચીજ વસ્તુઓ તૈયાર થાય છે ભારતના બજારમાં મળે, અને ભારતમાં જે ચીજ વસ્તુઓ તૈયાર થાય છે દુનિયાના બજારમાં મળે. તો આ પ્રકારે અરસપરસની એક વ્યાપારની પ્રક્રિયા છે ઊભી કરવાની છે. એટલે ટૂંકમાં એવું સમજો કે ભારતના અર્થતંત્રને, આ એની યોગ્ય પૂરી વ્યાખ્યા, ભારતના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવું. ફરી પાછું, ભારતના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવું એટલે વૈશ્વિકીકરણ. હવે એ જે વૈશ્વિકીકરણ છે એમાં જે સુધારાઓ આપણે લીધા છે એમાં ખાસ કરીને કેટલીક જે બાબતો છે એમાં બે દેશો વચ્ચેના વ્યાપારના અવરોધો દૂર કરવા. ભારત અને બીજા કોઈ દેશ સાથે, આપણે દક્ષિણ કોરિયા સાથે વ્યાપાર કરીએ છીએ તો બંને વચ્ચેની જે વિટંબણાઓ હોય, મેં તમને પહેલા લેક્ચરમાં પણ કીધું હતું કે દુનિયાના કોઈ દેશ સાથે આપણે વ્યાપાર કરીએ છીએ ત્યારે સૌથી પહેલી છે મુશ્કેલી લેતી દેતીની થાય. વસ્તુ તો તમે આપો છો પણ વળતર તમે કયા સ્વરૂપમાં લેશો, તો આ બધી સમસ્યાઓ હોય છે. કેટલાક આવા પ્રકારની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓનું છે એ નિરાકરણ આવે અને બંને દેશો વચ્ચેના વ્યાપાર સરળ થાય એના માટેના પ્રયત્નો કરવાના છે, એના અવરોધો દૂર કરવાના છે. એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું કે જેથી બે દેશો વચ્ચેની મૂડીની હેરફેર છે સરળતાથી થઈ શકે. યાદ રાખો કે અહીંયા મૂડી એટલે નાણું જ, આપણે મોટાભાગે માનસિકતા એવી છે કે મૂડી એટલે પૈસા, પણ મૂડી એટલે ઉત્પાદન પ્રક્રિયામાં જોડાય અને ઉત્પાદનની પ્રક્રિયાને છે ઉત્પાદન પ્રક્રિયામાં જોડાઈને જે ઉત્પાદન કરી શકે એવા પ્રકારની જે સાધનો છે એ તમામ છે એમાં મૂડીમાં આવશે. એટલે એવા જે મશીનો છે, સાધનો છે, એ મશીનો કે સાધનોને
દુનિયાના કોઈ એક દેશમાંથી બીજા દેશમાંથી સરળતાથી એ આપ-લે કરી શકે. મતલબ એ આર્થિક જે બાબત છે, પૈસાની લેતી દેતીથી લઈને એનો જે ટેક્સની સરકારની નીતિઓ છે, એ બધાના સંદર્ભે દરેક દેશો છે એવા પ્રકારની યોગ્ય વ્યવસ્થા ગોઠવે કે એના કારણે છે એનું એ સરળીકરણ થાય એવા પ્રયત્નો કરવાના છે. એક એવી નીતિ તૈયાર કરવાની છે. એ જ પ્રકારે ટેકનોલોજી, આજે દુનિયાનો કોઈ એક વ્યક્તિ મોબાઈલની ફોનની શોધ કરે છે, સ્માર્ટફોન છે કોઈ એક વ્યક્તિ શોધે છે ને દુનિયાના બધા જ દેશોના લોકો છે વાપરી શકે છે. તો એ ટેકનોલોજીથી એકબીજા સાથે જોડાઈ શકે છે. તો આવી જે ટેકનોલોજી છે કોઈ એક જગ્યાએ સીમિત ના રહે, પણ દુનિયાના દેશોમાં એ બહુ સરળતાથી, આજે તમે બજારમાં જશો તો માત્ર ભારતીય કંપનીના જ મોબાઈલ નહીં, દુનિયાની અલગ અલગ જે કંપનીઓ છે કોઈ પણ ક્ષેત્રમાં, તમે મોબાઈલ નહીં, ટુ વ્હીલરમાં જાઓ, ફોર વ્હીલર લો કે બીજા કોઈ એવા સાધનો છે એમાં તમે જશો તો દુનિયાના એ લોકો એ આવું ઉત્પાદન કરે છે ને દુનિયાના બજારમાં મોકલે છે. પણ ખાસ કરીને જે નવી ટેકનોલોજીના સંદર્ભે છે તો એ કોઈ એક જગ્યાએ સીમિત ના રહે, પણ દુનિયાના લોકોને છે એનો લાભ મળે એટલા માટે પણ એક સરળ નીતિ એ ત્યાં આપણે ગોઠવવાની વાત છે. વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે શ્રમની મુક્ત હેરફેર, યાદ રાખો કે અહીંયા શ્રમની મુક્ત હેરફેર મતલબ શ્રમિક. યાદ રાખો કે શ્રમિક એટલે પેલો ખેતરમાં કામ કરનારો કે અહીંયા નીક ગાળવાનું કામ કરનારો શ્રમિક નથી, એ શારીરિક શ્રમ કરનારો શ્રમિક છે. પણ આખરે જો વકીલ કેસ લડે છે તો એ શ્રમિક છે, ડોક્ટર ઓપરેશન કરે છે કે સારવાર કરે છે તો એ શ્રમિક છે, હું ભણાવી રહ્યો છું તો હું પણ શ્રમિક છું. તો આ બધા જ શ્રમિક છે. હા, પેલો શારીરિક શ્રમ કરે છે, આ બધા બાકીના જે છે એ માનસિક શ્રમ કરે છે. તો આ બધા છે એ શ્રમિક જ છે. તો તમારે છે એ કોઈ એક ક્ષેત્રમાં આગળ જવું છે, તમને ખ્યાલ હશે કે તમારા પણ કોઈક ના છે એ સંબંધી વિદેશમાં ભણવા ગયા હોય એવું બની શકે. તો આવા પ્રકારનું આવા જે શ્રમિકો છે ભણી લીધા પછી પણ કોઈ જગ્યાએ વિદેશમાં નોકરી અર્થે જાય છે, ભણવા માટે પણ જાય છે, તો એ મુક્ત રીતે આવ જા કરી શકે અને જ્યાં એને યોગ્ય પ્લેટફોર્મ મળે છે ત્યાં જઈને એ પોતાનું ઉત્પાદકી કામ કરી શકે, એના માટેનું સરળીકરણ કરવાની વાત અહીંયા છે એ સ્વીકારવામાં આવી છે. એટલે એ મુક્ત હેરફેર શ્રમની મતલબ ત્યાં શ્રમિક સમજવાનું છે. તો એ પ્રકારની છે આખી વ્યવસ્થા ગોઠવાય એવા પ્રકારના પ્રયત્નો છે અહીંયા કરવાના છે. હવે આ જે વૈશ્વિકીકરણ છે એની ભારતીય અર્થતંત્ર ઉપર કેવા પ્રકારની છે અસરો થઈ છે એને આપણે ખાસ જોવાનું છે. કારણ કે આખરે તો આપણને કેટલાક પ્રકારની જે સારી અસરો થવી જોઈએ, મતલબ વૈશ્વિકરણના જે લાભ મળવા જોઈએ એ લાભને જોવા માટે થઈને અથવા તો મેળવવા માટે થઈને આ નીતિઓ તૈયાર કરી છે. તો ખરેખર કયા પ્રકારના છે ફાયદાઓ કે ગેરફાયદાઓ થયા છે એને આપણે જોવાના છે. એમાં પહેલા છે આપણે જોઈએ તો લાભ. હવે આ જે લાભ છે એની વાત કરીએ તો વૈશ્વિકરણના પરિણામે દેશમાં વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળે છે. બીજી બહારની કંપની છે એ હવે ભારતમાં આવીને ચાલુ કરશે. માની લો કે કોઈ ઠંડા પીણાની કંપની છે તો એ ઠંડા પીણાની કંપની આપણે ત્યાંથી તૈયાર બોટલ લઈને આવી તો મોંઘી પડવાની છે, પણ એ કંપની જ અહીંયા આવે અને ઉત્પાદન શરૂ કરે તો એના કારણે ફાયદો થવાનો. આપણને એક તો એ પીણું સસ્તું મળશે, બીજું એનું ઉત્પાદન ઉપર આપણને ટેક્સ મળવાનો એટલે સરકારની પણ આવક વધશે. તો બીજી કંપની છે, આજે તમે જો ભારતમાં જ ઉત્પાદન કરતી હોય પણ કંપની મૂળ જાપાનની હોય, કંપની મૂળ યુએસએની હોય, કંપની મૂળ કોરિયાની હોય, કોઈ પણ દેશની હોઈ શકે. તો અહીંયા છે આ પ્રકારની છે એ વિદેશી મૂડીરોકાણ દુનિયાના દેશોમાંથી ભારતમાં આવશે. અને આપણને ખબર છે કે સરકાર પણ એના માટે કેટલાક પ્રોત્સાહક પગલાં લેતી હોય છે. અહીંની જે અનુકૂળતાઓ છે એ ઊભી કરી દેતી હોય છે જેથી કરી દુનિયાની આવી કંપનીઓ અહીંયા આવીને ઉત્પાદન કરે અને એમાંથી આપણને આવક થતી હોય છે, રોજગારી પ્રાપ્ત થતી હોય છે. વૈશ્વિકરણ દ્વારા વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી ચીજ વસ્તુઓ છે આપણને સરળતાથી પ્રાપ્ત થાય છે. દુનિયાના બજારમાંથી એ ભારતના બજારમાં આ વસ્તુઓ આવતી હોય છે. વ્યક્તિગત રીતે કોઈ એક વસ્તુ જાપાન લેવી મોંઘી પડશે, પણ એ એક આખી નીતિ તૈયાર થઈ હોય, આખી એક પ્રક્રિયા ચાલુ હોય કે એના કારણે તમે જાઓ ત્યારે બજારમાં તમને કોઈ પણ દેશની એ વસ્તુ છે એ પ્રાપ્ત સરળતાથી થઈ શકે છે. વૈશ્વિકરણના પરિણામે ભારત જેવા વિકાસશીલ દેશને આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવાની શક્તિ પ્રાપ્ત થાય છે. શરૂઆતમાં આપણે મેં કીધું હતું કે ઉદારીકરણ અને ખાનગીકરણ શું કામ? કારણ કે ગુણવત્તાયુક્ત અને યોગ્ય માત્રામાં જો તમે વસ્તુ નહીં આપી શકો તો વિશ્વ બજારમાં નહીં ટકો. એટલે હવે ફરજિયાતપણે તમારે એની અંદર
ટકી રહેવા માટે થઈને આ ગુણવત્તાયુક્ત પ્રક્રિયા આખી છે ઊભી કરવી જ પડશે અને એના માટે થઈને આપણે સતત પ્રયત્નશીલ હોઈએ છીએ. તો આ પ્રકારની છે એક વિશ્વ કક્ષાએ છે ટકી રહેવા માટે થઈને ગુણવત્તાયુક્ત સારી ચીજ વસ્તુની પેદાશ આપણે તૈયાર કરતા થયા છીએ. સાથે લાભની સાથે દરેકમાં ગેરલાભ છે. એ જ પ્રકારે અહીંયા પણ કેટલાક ગેરલાભ છે. એમાં ખાસ કરીને વૈશ્વિકરણથી ગરીબી અને બેરોજગારીનું જે આપણે હલ કરવાના પ્રયત્નો કરવાના હતા એ પ્રમાણમાં નથી થઈ શક્યા. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણોમાં આપણે જોઈ ગયા છે કે હજુ પણ દેશની ત્રીજા ભાગની જનસંખ્યા છે એ ગરીબી રેખા હેઠળ છે. આવું શું કામ? કારણ કે વિશ્વ કક્ષાએ આપણે ચીજ વસ્તુઓ લઈ જવી છે, ગુણવત્તાયુક્ત ચીજ વસ્તુઓ લઈ જવી છે, એટલે મોટી મોટી ઔદ્યોગિક કંપનીઓ છે શરૂ થાય એના માટેની નીતિઓ પણ તૈયાર કરવી. પણ એમાંથી જે વળતર આપણને મળવું જોઈએ એ વળતર છે કેન્દ્રીય થયું, એટલે એનું છે વિતરણ સામાન્ય માણસ સુધી નહીં પહોંચ્યું. અને રોજગારીમાં પણ પરિસ્થિતિ ઊભી થઈ કે મોટો ઉદ્યોગ શરૂ કરવાના કારણે છે ત્યાં આખું એક મશીન મૂકી દઈએ એટલે રોબોટ જ બધું કામ કરશે. રોજગારી તો ઓછી થઈ ગઈ. નાના ઉદ્યોગોમાં કદાચ વધારે રોજગારી હતી, આવકની પણ વિતરણ હતું. એના બદલે છે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઝડપથી અને વધુ ઉત્પાદન મેળવવા માટે થઈને આપણે મોટા ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું. એના કારણે છે એ રોજગારીનો પ્રશ્ન પણ હલ નહીં કરી શક્યા અને આવકનું કેન્દ્રીકરણ થવાના કારણે સામાન્ય માણસમાં છે વિતરિત નહીં થયું. તો આ બંને જે પ્રશ્નો આપણે સરળતાથી હલ કરવા હતા એ બાબતે પણ આપણે એના માટે પણ એવું હતું કે ભાઈ શરૂઆતમાં છે 5% લોકોને લાભ મળશે અને વિસ્તર તો સામાન્ય માણસ સુધી પહોંચશે, પણ એવા ધાર્યા પરિણામો છે આપણને આમાં એ નથી મેળવી શક્યા. એ આપણી એક મુશ્કેલી પણ છે. વિકાસશીલ દેશને નિકાસ વૃદ્ધિ દ્વારા જે લાભો મળવા જોઈએ તે પૂરતા પ્રમાણમાં છે આપણને પ્રાપ્ત નથી થયા. અલબત્ત આ બધી નીતિઓ છે એમાં વિકસિત રાષ્ટ્રો જે છે એ આપણા પ્રત્યેનું કેવા પ્રકારનું વલણ દાખવે છે અને આપણી અહીંની સરકાર અહીંની માળખાગત સુવિધામાં કેવા પ્રકારના ફેરફાર અને ઝડપથી કરી શકે છે એ બહુ મહત્વના હોય છે. અને જેમાં આપણને પૂરતા પ્રમાણમાં સફળતા નહીં મળવાના કારણે જે અપેક્ષિત લાભો છે એ હજુ આપણે મેળવી શક્યા નથી. ત્યાર પછી વૈશ્વિકરણનો લાભ મોટા ઉદ્યોગોને વધુ મળ્યો, જ્યારે નાના ઉદ્યોગોને નીતિ જ એવા પ્રકારની બની કે મોટાભાગે કેન્દ્રમાં છે એ મોટા ઉદ્યોગો જ રહ્યા. નાના ઉદ્યોગો છે એ ખાસ વિશેષ નીતિ એના માટેની નહીં બની શકે. એના કારણે આપણને ખબર છે કે એની પરિસ્થિતિ પણ છે નબળી પડતી ગઈ. આજે એ નાના ઉદ્યોગો બરાબર ટકી રહે, વિકસી શકે એટલા માટે સરકાર નવી નીતિઓ પણ એ તૈયાર કરી રહી છે. આવનારા ભવિષ્યમાં ફરી પાછું એ થશે તો આર્થિક અને રોજગારીની દ્રષ્ટિએ છે આપણને વધારે ફાયદો એ થઈ શકે. ટૂંકમાં 3 સુધારાઓ છે: આર્થિક ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. આ ત્રણેય સુધારાઓના સંદર્ભે શું એમાં છે, કેવા પ્રકારના લાભ અને ગેરલાભ થયા છે એ સંદર્ભે આપણે જોઈ ગયા છીએ. હવે પછી આ નીતિઓ તૈયાર થયા પછી વૈશ્વિક જે વ્યાપાર છે એના સંદર્ભે કેવા ફેરફારો આવ્યા છે, પરિવર્તનો આવ્યા છે એના આપણે જોવાના છે. પણ ફરી પાછા આ ત્રણેય સુધારાને ફરી પાછા એક વખત જોઈ લો. પછી તમે વૈશ્વિકરણ એટલે શું, ખાનગીકરણ એટલે શું, ઉદારીકરણ એટલે શું એ સમજ્યા પછી એના લાભાલાભ મતલબ લાભ અને ગેરલાભ એ બરાબર તૈયાર કરી લેજો. ટૂંકો પ્રશ્ન પૂછાઈ શકે, પણ માનો કે ટૂંકનોંધ સ્વરૂપે પૂછાય તો પણ છે આપણે બહુ વ્યવસ્થિત રીતે સરસ રીતે લખી શકીએ. નાની નાની બાબતો પણ ખૂબ મોટી વાતને છે એમાં મૂકેલી છે, એટલે બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાય તો એ પ્રશ્નને નોંધી લેજો. ફરી પાછા મળશું ત્યારે આપણે એને સોલ્વ કરશું. ધન્યવાદ.